આપણે ભેગા થઈ ગયા છીએ ને અહીંયા જો બાજે તો પપ્પા બનાવી રહ્યા છે સબ્જી. પપ્પા શેની બનાવો? બટેકાની. ડુંગળી નું કેતા હતા ને પણ રસ છે ભૂરા. આજે એમ કે અને ગાઈસ જો કેરીનો રસ પણ આવી ગયો છે. હું તમને બતાવું. આમ જો હવે તો ઉનાળો આવી ગયો છે તે માટે કરીને કેરીનો રસ તો આવી ગયો. વાવ ગાઈસ આવ્યો અને તઈ જ મેં આમ આહા શું સ્વાદ હતો. આમ જો બધું મસાલા પપ્પા નાખી. આજે તારા પપ્પા બનાવે છે પાર્ટી આજે કઈક જમવા મસ્તી નું શું વઘાર બળી ગયો છે. વઘાર બળી ગયો. ઓહો ઓહો આહે ટાઈમ તો જો. આમ તો જો સ્ટાઇલ જો તમે. ઓય 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 શું જોઈએ પાર્ટી? આજે એની સ્ટાઈલ નું શાક. શું જોઈએ છે તમારે? આમાં શું શું ઉમેરવાનું હોય એ તો કહો તમે. ગાઈઝ તમે કોઈના સબ્જીમાં તમે એવું જોયું કે આખા ટમેટા તમે નાખી દીધા છે? આખા નથી કટકા છે. આખાના અડધા કટકા. અને મમ્મી તો તમે નવરા. આપણે રોટલી જ ખાલી કરવાની. શાક તાર પપ્પા બનાવી દે. રોટલી એને દઈ દો ને તો પછી. ના ના એટલું બધું ન દેવાય. એ ભૂલી ગયા મારો દીકરો સમજો. ભૂલી ગયા. કાંઈ નથી કહ્યું, તમે આ કે રાખો એમ. હાથ ધોય હેન્ડ વોશ કરે. યસ. અત્યાર સુધી કલર સારું હોય પછી ખબર નહીં ખાસું ત્યારે કેશું કેવું બન્યું છે સ્વાદમાં. બાફેલા કે એમને પડાલે? એક નંબર બનશે, એક નંબર. કામ તો એવું કરવાનું કે ઘરે આવી ના પાડી દે ખાલી. બા અહીંયા આવો તો જલ્દી હાલો. જલ્દી તમારો દીકરો કઈક શાક બનાવે. હાલો ચલો એ બંધ છે તમે હાલો ને. એ જો ગાઈસ બાનો મોબાઈલ કેટલો એને પ્યારો છે જો તમે હાલો. અરે એ પછી અરે યાર હાલો તો દીકરો શું કરે એ તો જો શું કરે. પૂછો શું બનાવો? સબ્જી બનાવજો. તમે આમ આવો ને મમ્મી. તાર પપ્પા શાક બનાવે. ટમેટું નાખો ને. ઈ તમને ખબર હવે. મેં કીધું હું વઘારું તો મને ના પૂછવાનું પછી. ઓ કેમ ભાવે? એમ નહીં વઘાર કેને કરે તે કે એને બધું એને જ કરીને કાપી હોય. તો એને ખબર હોય ને. તીખા નાખ્યા દોડે નહીં તો આવ્યો. પછી બપોરે ખાઈ ન પવારના મમ્મી એને જ ઓલું ઉપાધિ થાય એ આપણે નથી. આ ચૂલો ગેસ તો ફૂલ કર. તો તમે આ કરવાનું હોય કે અમે ન કરી ગયે લે. બધું તમારે કરવાનું, અમારે કાંઈ નથી કરવાનું. હવે ચડવા દો ખાલી. હાલો નાખી દે તો ચડો ઉપર ચડી જાવ. એટલે બીજું શું? ઉપર બધું નાખ્યું. બધું નાખી. હવે દાણા પછી જીરું બધું. શાક જો જરીક વધે ગઈ નાખી દેવું. ઢાંકવાનું ક્યાં? તમને ખબર, તમે બનાવો. એને એમ ખબર ન હોય ને અહીંયા ચાલો મિત્રો. આવી ગયો અસલ. હા તો કલર તો આવી જ જાય ને સબ્જી બનશે એક નંબર. એમ તો બની જ જાય. માણસો ના હાથે ખરાબ ન થાય. હા. પણ મીઠું કે મરચું એ વધઘટ તો થાય. માણસો અમે કીધું તીખા નાખ્યા નથી આજે તીખા નાખ્યા. બે જ ને માણસો ના હાથે તીખું થોડું થાય એમ. તીખારી નખાય. તીખા નાખો ને એક નંબર થાય. એનાથી તમને ગેસ એસિડિટી ન થાય. ઓકે ઓકે બનશે ને ત્યારે દેખાડીશ પાછું હવે. હા તમે ઓકે ચડવા દે ત્યારે. જોશો કેવું બને. કેટલા વાગે? 12 અહીંયા વાગે, અડધો કલાક ચડશે લાગશે. આમ મજા આવે કે પછી એમ શું કઈ કેસું જ કરે. એક નંબર આવશે. હવે આમ આવી જાઉં લોટ બાંધ નાખું. નહીં દઈ દ્યો ને પણ આ બકવાસ કોણ આ જોઈએ? હા આ પપ્પા. પપ્પાની હોય તારો મને લાગે રો. અરે પપ્પા એ પપ્પાની તારો. આ જો બાકી રસ આવી ગયો. ધૂમ દે ના 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 ધૂમ દે ના 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 ધૂમ દે ના 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 ના. સીઝન આવી તે આવે ને લગન ગાળો ને આવી ગયો ત્યારે મોંઘો છે. આટલી સુગંધ આવી કે નહીં? મોંઘો છે ને હજી તો કઈ સા સુગંધ આવી. નથી આવતી. જે બનાવે એને જ આવે ને એના પોતપોતાના જ વખાણ કરવા પડે. કોઈ કરતા જ નથી વખાણ. આ સુમિતને કે છે ને શાક એને લઈને હે? આ કા?
ક્યાં હતું આ ડબ્બામાંથી અધૂતડી હતી. હાલો મને લોટ ચાળવો હોય. કાંઈ વાંધો નહીં, હાલો હવે બનશે ત્યારે ટેસ્ટિંગ કરશું, ત્યારે જોશું કેવું છે. શાક બનશે એક નંબર મારી માથે જ રહી. એટલે પડી જાય નેપકિન લે તો ગાઈઝ અહીંયા પપ્પાનું સબ્જી પણ બની ગયું છે ને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. કેવું છે હાલો તમે જ પેલા ટેસ્ટિંગ કરો. ચાલો ચમચો લે સબ્જી લેવાનું એ પપ્પા તમને શું લાગે? આમ જાણે હવે. પછી તારી મમ્મીએ બધા અખતરા કરેલા આપણે કાંઈ નથી કર્યું આપણે હાથે નથી લગાવ્યો. મસ્ત હતું. જો મસ્ત નહીં થયું હોય તો તો કાંઈ નહીં. બીજું શું થાય? શાક ને રોટલી ખાય, ઓલે છા ને રોટલી ખાઈ લો. રસે ને હા ભાઈ એમ ખાઈ લો. કઈ વાંધો નહીં, અત્યારે આપણે જમી લઈએ અને મળીએ જમ્યા પછી. આ રિવ્યુ આપો ગાય, હાલ હાલ રિવ્યુ આપો. તમે તો સારું જ કહેશો, તમારા હાથનું બનેલું, અમારે જોવાનું હોય મેં. મમ્મી ચડવા નથી એક નંબર હે કાંઈ વાંધો નહીં, અત્યારે અમે જમી લઈએ અને મળીએ પછી. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 8 ને અહીંયા જો બધા ન્યૂઝ ચાલી રહ્યા છે અને આપણો ગોલો આવી ગયો છે. હેલો ગોલો ગોલો, શું બનાવ્યું છે? ચાલો જોઈ લેવું. આજે તો સુસ્તી થાય છે, સુસ્તી થાય છે. આ બનાવ્યો દાદી પાવભાજી તાવ આવી ગયો છે. આ ઈ કરો જેઠાલાલ, શું બનાવ્યું છે? દાળ ઢોકળી. આ ગયા હા બજોટી જા બે ભાઈ વચ્ચે ઊભે છે હા ચાલો ચાલો બા આવે છે, કેઠો છે મારા કરી રહે છે, આવે છે ને મમ્મી કયો ને યાર શું બનાવ્યું હોય. ઓલી દાદાભાઈની મસાલાવાળી રોટલી ને બધું મળે પૂરા. વાવ મસાલા વાળી રોટલી. કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે જમી લઈએ. પછી મળશું જન કહેતા કે જૂનું ખાવું જોઈએ પણ અમુક વસ્તુ જેમ જૂની થાય એમ સ્વાદ સારો આવે. હા એ તો છે જ હાલત હોમમેડ હોય તો. હા બાકી આને દાળ ઢોકળી તમે બારે હોટલમાં ગમે તે બનાવેલી હોય તમે એક દિવસ રાખો તો એ ફેલ થઈ જાય વસ્તુ. ના અમે ઘરની વસ્તુ સારી જોઈએ. શું કહેતી હતી ઢોસાનું બેટરનું? હા શું બીજે દિવસે મસ્ત લાગે. પાણીપુરીનું પાણી બીજા દિવસે ને ઢોસાનું બેટરનું એ સારી લાગે. સુમિત ઢોસાનું બેટર આપણે બને ઢોસા રાત્રે ખાવા બરોબર તો એ દિવસે આપણે સવારે પલાળી તો માન રાત સુધી આસો આવે બરોબર. રાતે આપણે ખાય પ્લસમાં જે રાતે બેટર જમીને વધ્યું હોય એ બેટર તમે બીજે દિવસે તમે એનું ઢોસા બનાવો તો એનો રાત કરતા એવો સારો ટેસ્ટ આવે. હા બહુ શું આથો આવી જાય ને એટલે એટલે અમુક વસ્તુ જે હોમમેડ એ તમે 12 કલાક 16 કલાક રાખી દો ને પછી મસ્ત ટેસ્ટ આવે. અને પાણીપુરીમાં બીજે દિવસે પાણીપુરી ટેસ્ટ મસ્ત આવે. પાણી શું હોય, ઓલું એકદમ મર્જ થઈ જાય ને પાકી જાય પાણી ઘરનું હોય તો ઘરનું હોય તો જ. કાલ બનાવી પણ હા તો શું ખાવું? કાંઈ નથી ખાવું. આ તને મજા નથી આવતી? શું થઈ ગયું તને? આજે વંશને થોડુંક તકલીફ થઈ ગઈ અને મોડો પડી ગયો છે આજ જણ અમારે તાવ જેવું છે. હવે એનું શરીર કહટાય પણ તાવ જેવું થઈ ગયું નખે શરીરે નખે. સ્વાદ જ ન થતો. હા, મોઢામાં સ્વાદ નથી આવતો એને. તમારા કાનિયાને મોઢામાં સ્વાદ નથી આવતો. એવું છે. કાંઈ વાંધો નહીં, ચાલો મિત્રો મળશું પછી થોડીક વાર રહીને. તો તમને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કરવાનું. ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.